રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. મમ્મી, ભૂખ લાગી છે. તું આટલું હોમવર્ક કરી લે, પછી આપણે જમી લઈએ. અને પપ્પા? એ પણ આવી જશે. પણ મમ્મી, પપ્પા રોજ મોડા કેમ આવે છે? ઓફિસમાં બહુ કામ રહે છે. અરે બેટા, ઓફિસમાંથી તો છે ને મયુરના પપ્પા એમની સાથે જ કામ કરે છે. એ તો સાંજે 7 વાગે ઘરે પાછા આવી જ જાય છે. હા બેટા, જાણું છું. પપ્પા તો રવિવારે પણ આપણને બહાર નથી લઈ જતા. બેટા, તું હોમવર્ક કરી લે તો. મમ્મી, પપ્પા ઘરે આવીને કેમ ગુસ્સે થાય છે? હોય, ક્યારેક આપણી ભૂલ થાય ને તો વટે તો ખરા જ ને. પણ ઘણીવાર તો તારો વાંક પણ નથી હોતો, હે ને મમ્મી? એવું આપણને લાગે બેટા. એમને કેટલું ટેન્શન હોય, ઓફિસનું, ઘરનું. ક્યારેક તો ગુસ્સો આવી જાય ને. પણ એ તો દરરોજ ગુસ્સે થાય છે. ચાલ્યા કરે બેટા, તું હોમવર્ક કરી લે, આપણે જમી લઈએ. મમ્મી, હમ? મયુરના પપ્પા તો કોઈ દિવસ આવી રીતે ગુસ્સો અને ગાળાગાળી નથી કરતા. મારા સાહેબ કહેતા હતા કે ગાળ બોલવી એ તો પાપ છે, હે મમ્મી? હા બેટા, ખરાબ શબ્દ બોલવાના જ નહીં. તું તો મારો ડાયો દીકરો છે ને. પપ્પા ડાયા નથી, હે ને મમ્મી? બેટા, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા. હે ઈશ્વર, હજી તો આ જાગે છે. સાચવી લેજે પ્રભુ. રશ્મિ ઉલ્ફત ઓ નિભાએ कैसे रश्मि उल्फत. કેમ, શું કરો છો? હોમવર્ક. તમે જલ્દી આવી ગયા પપ્પા? યસ. તારી માં ઘરમાં છે કે ઉપડી ગઈ કોઈની સાથે ભટકવા? શું બોલો છો? જરા બાળકનું તો ધ્યાન રાખો. સારું છે, એ તને ઓળખી લે ને. આજે માંડ વહેલા આવ્યા છો તો જરા આની સાથે વાત કરો. એનું હોમવર્ક જુઓ. આવતાની સાથે જ બસ. આવ્યો છું તે જોવા જ આવ્યો છું કે હું નથી હોતો ત્યારે તમે શું કરો છો. અમે તમારી જ વાતો કરતા હતા. એ શું ચડવણી કરતી હતી આ તને? મારી ખોદણી કરતી હશે. રાક્ષસ છું ને હું તો. ના પપ્પા, હું કહેતો હતો કે તમે મયુરના પપ્પાની જેમ વહેલા ઘરે. મયુરની માં જોઈ છે? કેવી સીધી સાદી સ્ત્રી છે. તારી માં જેવી નખરાળી નથી. રૂપાળી રાધા. પણ પપ્પા. ચપ. કોણ આવ્યું હતું મારી પાછળ? સાચું કહી દે, એક ચોકલેટ આપીશ. કોઈ નહીં, હું આજે સ્કૂલેથી જ મોડો આવ્યો. અરે એ તો હું રેશનની ખાંડ લેવા ગઈ હતી. બહાના બંધ કર. ખરેખર ક્યાં ગઈ હતી એ કહે. અરે ક્યાંય નહીં, ખરેખર રેશન લેવા ગઈ હતી. જો આ કાર્ડ, અને પેલી થેલી અને ખાંડ. અરે રેશન લેતા 10 મિનિટ થાય. છોકરાને લેવા મોડી ગઈ તે ક્યાં ગઈ હતી? અરે પ્લીઝ કહું છું, આ શું માંડ્યું છે? રોજ રોજ આવી શંકા. હું ક્યાંય જતી નથી ને ઘરમાં કોઈ નથી આવતું. તમે સમજતા કેમ નથી? સમજુ છું, બધું જ સમજુ છું, અને એટલે જ પૂછું છું કે સાચું બોલી નાખ. કોણ છે? તમે બધું જ જાણો છો. મેં તમને મારા ભૂતકાળની એક વાત કહી, એમાં છેલ્લા 7 વર્ષથી તમે મારું જીવવું હરામ કરી નાખ્યું છે. અને મારી જિંદગી? મારી જિંદગીની કોઈ કિંમત નહીં. મારા મા બાપને બહુ જોર હતું રૂપાળી છોકરી જોઈએ. એમાં તારા જેવી રખડેલને મારે ગળે બાંધી દીધી. મારે ભાગે તો ઉતરેલા જ પહેરવાના આવ્યા ને. તમે માનો છો? તમે માનો છો એવું કશું જ નહોતું. અમે માત્ર મળતા. અને આ બધું મારા દીકરાની હાજરીમાં. મારે નથી વાત કરવી. દીકરો જાણે અને જોઈ લે એની માને. મોટી સતી સાવિત્રી બને છે તે હું છું જ સતી સાવિત્રી. નહીં તો આટલા અપમાનો અને માર પછી. અરે એ તો તને કોઈ સંગ્રહ એમ નથી ને એટલે. બાકી ઊભી બજારે ચાલી નીકળે એમ છે. ચાલ ને મમ્મી, આપણે જમી લઈએ. ચાલો પપ્પા. ના, હું તો બહાર જવાનો છું. આ ભાઈએ પેટ ભરી દીધું મારું. જોયું નહીં તે? પપ્પા બેસો ને, અમારી ભૂલ થઈ ગઈ. મમ્મી, તું કેમ સામે બોલે છે? હું ઘરમાં આવું એ જ ગમતું નથી આ બાઈને. દાખલ થાઉં એટલે તુરત જ ઝઘડવા માંડી પડે છે. જાઉં છો. પપ્પા, મારે તમને મારી નોટ બતાવી છે. મને ટીચરે A ગ્રેડ આપ્યો છે. બેસો ને પ્લીઝ. અને મને
મને સી ગ્રેડ આપ્યો છે તારા નાના નાનીએ. જોયું નહીં તે? છાતી પર લટકાવા રૂપાળો. હું દેખાવડી છું એ મારો વાંક છે? શા માટે મારા મા બાપને કોસો છો? અરે દીકરી ભટકેલ હોય એ માટે મા બાપને નહીં કહું તો કોને કહું? આ શું તમે વારંવાર મારા ચારિત્ર વિશે મારા દીકરાની હાજરીમાં? બસ થયું હવે. અવાજ ઊંચો નહીં, અવાજ ઊંચો નહીં કહ્યું ને, નહીતર એક જ પડશે. એમાં નવું શું છે? મારો ને મારીને મારો મારીને મારા જતા ઘરમાંથી રહો. મને કાઢે છે, મારા ઘરમાંથી તું મને કાઢવા માંગે છે. તો હું જતી રહું. છૂટીએ બંને જણા. ક્યાં જઈશ? પેલા મનોજ પાસે. જો હા એનું નામ ના લેશો વારંવાર. હા કેમ? કેવું લાગી આવે છે? હજી પ્રેમ છે બહુ? શા માટે દરેક બાબતમાં એને વચ્ચે લાવો છો? મારે એટલું જ કહેવાનું છે કે એ જ કે તમે જાઓ. જાઉં છું. ક્યારે આવશો પપ્પા? આ ભાઈ મરશે ને પછી. પપ્પા એવું ના બોલો. તમે ક્યારે આવશો? હું તમે આવશો પછી જ જમીશ. જલ્દી આવજો. જાન છોડ મારી. પપ્પા પપ્પા કરે છે. કોને ખબર કોનું પાપ. બસ જાઓ, જતા જ રહો તમે. જે દિવસે આ નહીં હોય એ દિવસે ઘરમાં શાંતિ થશે ત્યારે જ આવીશું. આવી ભાઈઓને તો મમ્મી પપ્પાને રોક. આવશે પાછા. ક્યાં જશે બેટા? ચાલ બેટા આપણે જમી લઈએ. મારે નથી ખાવું. મને દરરોજના આવા ઝઘડા નથી ગમતા. મને પણ નથી ગમતા બેટા. તો તું શું કામ એમને જવાબ આપે છે? તો શું કરું મારા દીકરા? જે બોલે તે સાંભળી લઉં. તું જવાબ આપે છે ને એટલે જે વધારે ગુસ્સે થાય છે. પણ સારું હું જવાબ નહીં આપું. બસ ચાલ બેટા આપણે જમી લઈએ. મમ્મી પપ્પા પાછા આવશે તો ખરા ને? આવશે બેટા આવશે, જરૂર આવશે. તું તો મને છોડીને નથી જતી રહેવાની ને? એવું તને કોણે કહ્યું? તું પપ્પાને કહેતી હતી ને. અરે બેટા એ તો ગુસ્સામાં. એવી રીતે કોઈ દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં તું પણ જતી રહીશ તો હું શું કરીશ? હું ક્યાંય નહીં જાઉં બેટા. તને મૂકીને કોઈ દિવસ ક્યાંય નહીં જાઉં. પપ્પા જતા રહેશે તો આપણને પૈસા કોણ આપશે મમ્મી? હું ભણેલી ગણેલી છું બેટા. હું નોકરી કરીશ. તો તું મરી તો નહીં જાય ને? ના બેટા ના. કેમ આવું બધું વિચારે છે? ચાલ જો હોમવર્ક કેટલું બાકી છે? અમારી ક્લાસમાં એક જયદીપ છે ને, એની મમ્મી મરી ગયા છે. એના પપ્પાએ બીજા લગ્ન કર્યા છે ને. તો તો એની ઘરે નવી મમ્મી છે. એને રોજ કહે છે કે ઘરમાંથી કાઢી મૂકીશ. અરર બિચારો. એને ઘણીવાર મારે પણ છે, ઘણીવાર ડબ્બો પણ નથી આપતી. બેટા આપણે એને નાસ્તો આપવાનો હો. તું મરી જાય તો મને પણ એવું જ થાય ને. મેં શું કહ્યું બેટા? આવું બધું આપણે નહીં વિચારવાનું. ચાલ ચાલ બેટા ચાલ જમી લઈએ. એ ઊંઘણ છે. ખોલ દરવાજો. કહું છું દરવાજો ખોલ. ધીમે બોલો લોકો સાંભળે છે. ભલે ને, મને કોની બીક છે? અરર ફરી પાછો દારૂ પીધો? તારા બાપના પૈસે નથી પીધો સમજી. ચૂપ રહેવાનું. અવાજ નહીં મારા ઘરમાં. આ ઘર મારું પણ છે. ચૂપ. ઓહ ચૂપ રહેવાનું કીધું ને. મારો મારી જ નાખો એટલે છૂટું. મરી જાય તો હું જ છૂટું. મારા છોકરા માટે નથી મરતી. બાકી તો એને ભેગો લઈ જા એને ભેગો. શું બોલો છો તમે? હાસ તો કોનું છે પાપ મને શું ખબર? આ તમે બોલો છો? તમને જ બાળક જોઈતું હતું. તમને કેટલો વાલો હતો. પણ ત્યારે તારા ચારિત્રની ખબર નહોતી. અરે ભૂતકાળમાં કોઈની સાથે મનમેળ હોય એટલે આ બાળક તમારું નથી એમ તમે કેવી રીતે કહી શકો? હજી મળે છે એને, મને ખાતરી છે. બ્લેન્ક ફોન આવે છે. તું તારા ટાઈમનો હિસાબ નથી રાખી શકતી. ઓહ. ચાલુ રખડેલ પછી મારી સામે થાય છે. ઓહ! જે વાતનો કોઈ પાયો જ નથી એવી શંકાએ આપણું જીવન ઝેર કરી નાખ્યું છે. તમે જરા સમજો. સમજુ છું, બધું જ સમજુ છું. તું સમજ એટલે બસ. અરે તમારો દીકરો ડરે છે, તમારાથી ડરે છે. મારો છે જ નહીં ને, શું પછી કહો? મને શા માટે કહે છે? ચલ હટ અહીંથી. આ શું કહો છો? ના 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 આ વાતનો ફેસલો થઈ જ છૂટકો. એમ તો લે ઓહ! આ બસ બસ શાંતિ થઈને. આ બહુ રૂપાળી રાધા થઈને ફરે છે. હા
મમ્મી હા? પપ્પા બટિયા પાડોમાંથી ઊંચી નથી આવતી. પ્લીઝ હવે રે. મમ્મીને ના માર હા? મમ્મી ના રડ ધણીને તો જાણે ધાકમાં રાખવા બેઠી છે. ઊભી રહે. ઊભી રહે. હે? હા? પ્રતીક્ષાબેન, આજકાલ આપણે જોઈએ છે કે કુટુંબોમાં પતિ પત્ની વચ્ચે મારામારીના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણીવાર નાના બાળકો પણ મારનો ભોગ બનતા હોય છે. તો અંગત સંબંધોમાં આટલી બધી અસહિષ્ણુતા કેમ? અત્યારે ફેમિલી વાયોલન્સ જેને એ કહેવાય છે, કુટુંબ ઉપર થતી હિંસા, જૂના જમાનામાં આ હિંસા થોડી સૂક્ષ્મ સ્વરૂપે હતી. સાવ નહોતી જેવું તો નહીં કહેવાય, પણ થોડી સૂક્ષ્મ સ્વરૂપે હતી. હવે આ હિંસા બહુ પ્રગટ રૂપે નિરીક્ષણ કરી શકાય, જોઈ શકાય એ રીતે વ્યક્ત થવા માંડી છે. અને આ હિંસા વધવા પાછળનું આખું એક કારણ છે કે સતત માણસ એક મનોદબાણ વચ્ચે જીવે છે. આજે એક પુરુષ છે, જેમ આપણે આમાં જોયું કે એનું ઘડતર બરાબર થયું નહીં અને પછી એની પર ભૂમિકાનો બોજો આવી ગયો, તો એને ભૂમિકાનો કંઈક વધારે પડતો જ ભાર લાગે છે. અને તે પણ બહુ નિપુણતાથી તો પાછા એ લોકો એ ભૂમિકા અદા પણ નથી કરી શકતા અને એટલો બધો ભાર લાગે છે. બહાર બહુ જ સારા દેખાતા હોય છે. આવા પુરુષો બહારના સંબંધો બધા સાચવી લે છે. જ્યાં પોતાની ઇમ્પ્રેશનનો સવાલ હોય ત્યાં જરૂરથી વધારે પડતું સારું વર્તે છે. આ બધાથી થાકીને જ્યારે ઘરમાં આવે છે ત્યારે એ લોકોની સહન શક્તિ એકદમ ખલાસ થઈ ગઈ હોય છે, તૂટી ગયા હોય છે. તો સહેજ પણ મોકો મળે એટલે ઉકળી પડે છે. અને એમાંય જો પત્નીએ સામનો કર્યો તો પછી મારવાનો અધિકાર મળી જાય છે. એ સામે બોલી એટલે મેં માર્યો. અમે ઘણીવાર આવા પતિને પૂછીએ છીએ કે એણે એ સામે બોલી તો તમે એનો જવાબ આપો. પણ એ બોલી એટલે મારવું એવો કોઈ અતૂટ નિયમ છે? તો એ કે આ લોકો તો ના મારીએ ત્યાં સુધી ચૂપ જ ના રહે. તમે એને સાંભળવા કેમ તૈયાર નથી? બસ એ બકવાસ કરે છે. એને જે પડતી તકલીફો હોય એની વાત કરે તો બી નથી સાંભળવું. અહીં આવું એટલે મારે કંઈ જ સાંભળવું નથી. હું જે છું તે આ જ છું, તમારે મને સહન કરી લેવાનું. આ રીતે વર્તે છે. એટલે આવા પુરુષો આપણે આ જે ઉદાહરણ આજે જોયું એમાં પતિ પત્ની પર હાથ ઉપાડે છે. હાથ ઉપાડવા માટે એક નિમિત્ત જોઈએ છે અને એ ચારિત્રનું નિમિત્ત બહુ સરળતાથી મળી રહે છે. કદાચ એટલા માટે કે એને પુરવાર કરવું બહુ મુશ્કેલ છે. તમે કોઈની પર ખોટો બી આક્ષેપ કરી શકો અને એના કોઈ પુરાવાઓ ના હોય તો પણ કામ ચલાવી શકો આ વાત પર. એટલે સહેલાઈથી પત્ની વિશે શંકા કરવી, આખી વાતમાં પ્રક્ષેપણની પ્રક્રિયા કામ કરે છે કે હું આવો છું તો એ ક્યાંથી સારી હશે. એટલે પોતાના ઉપરથી જ પોતાનું પ્રતિબિંબ એ પત્નીમાં જોવે છે અને પછી એની પાછળ એ લાગી જાય છે. કારણો શોધ્યા કરે છે. ઘણીવાર અચેતન મનમાં ઊંડે ઊંડે જાણતા હોય છે કે બધું ખોટું છે, પણ આ હકીકત પ્રત્યે દુર્લક્ષ સેવીને એ આમ ન કેમ માનવું અને ચારિત્રમાં શંકા કેમ કરવી એવી જ સામગ્રીઓ ઉપાડે છે. પત્ની આખો દિવસ ઘરમાં હોય તો એમ કે તો તમે ઘરમાં કાળા ધંધા કરતા હશો, જો બહાર જાય તો તમે બહાર જઈને કરતા હશો. આ આક્ષેપ કરવાથી એ પોતે પોતાની જાતને ન્યાયી ઠરાવવાની કોશિશ કરે છે અને ધીરે ધીરે એગ્રેશન જાતીય વૃત્તિમાં પરિણમે છે. એટલે પુરુષોને હવે આ બીજા સંબંધો પેરેલલ ઊભા કરવાની એક જરૂર ઊભી થાય છે અને એ ખોટું છે એવું લાગે છે જ્યારે, ત્યારે મારી પત્ની પણ એવી જ છે એવું માનવાનું એમને માટે બહુ સરળ બની જાય છે. હવે આ કિસ્સામાં આપણે જોયું કે પત્ની કહે છે કે મારે એક જે મિત્રતા હતી એની વાત તમને ખુલ્લા દિલે કરી, એના કારણે તમે મને આ અત્યારે મારી સાથે આવી રીતે વર્તી રહ્યા છો. તો આમ તો એટલે આવા ઘણા કિસ્સાઓ બીજા પણ આપણે સાંભળતા હોઈએ છીએ. તો આમ તો એણે જે ખુલ્લા દિલે વાત કરવાની કોશિશ કરી એનું આ દુષ્પરિણામ ભોગવી રહી છે એવું નથી લાગતું તમને? એવું થાય છે અને હું બહેન માટે પણ કહી શકું કે જ્યાં સુધી પેલો માણસ આ સહન નથી કરી શકતો તો આવી નિખાલસતાનો પણ ક્યાંય કશો અર્થ રહેતો નથી. નિખાલસ કોની સામે થઈ શકાય કે જે માણસ સમજદાર છે, પણ એ માણસો પટાવીને ભોળવાઈને બધી વાત કઢાવી લેતા હોય છે અને પછી એ જ વાતનો દુરુપયોગ કરે છે. અને બહેનોમાં એક બહુ જ ઘડતરની કચાશ મને જોવા મળી છે
કે એ લોકો બહુ જ સહેલાઈથી માણસને સમજ્યા વિના વિશ્વાસ કરે છે. વિશ્વાસ કરવો એ સારી વાત છે, પણ આ રીતે વિશ્વાસ કરવો એ તો મોટો આત્મઘાત જ થાય છે. અને આ વાતનું મહત્વ શું છે? આજે મોટા થવાની પ્રક્રિયા રૂપે દરેક વ્યક્તિના જીવનમાં આવી નાની મોટી ઘટનાઓ કદાચ લગ્ન પહેલા બની જ હોય છે, કોઈક ને કોઈક ઇન્વોલ્વમેન્ટ. એ કોઈ ચારિત્ર ભંગની વાત નથી આમાં. કોઈ માણસે કોઈ માણસ ગમે છે, એ લોકો મળે, એકલા મળે, વાત કરે, ત્યાં સુધી તો બધું બરાબર જ છે. અને આવું કોઈએ કહ્યું હોય અને નિખાલસ રીતે ઇકરાર કર્યો એટલે માણસ ખરાબ બની ગયો. એમાં એ માણસે પોતે આ વાતનો, આ સામગ્રીનો કેટલો બધો દુરુપયોગ કરવાનું વલણ એનામાં મજબૂત છે તે દેખાય છે. આવી વાતોને એક બહુ જ સહજ ક્રમમાં લઈ લેવી જોઈએ. કારણ કે ચારિત્ર શબ્દ એ ઘણો મોટો છે. આવી નાની નાની વાતમાં એને તમે વાપરી નાખો. એ તો સામા પક્ષે એવું પણ કહી શકે કે પુરુષનું, એટલે આ કેસમાં, પ્રસ્તુત કેસમાં પતિની વર્તણૂક છે એ પણ ચારિત્રનો અભાવ જ સૂચવે છે. હા, પણ એ ચારિત્રને ખાલી આપણે શારીરિક સંબંધો સાથે જ જે જોડી દીધું છે, શારીરિક સંબંધ સાથે અને માત્ર સ્ત્રી સાથે જ જોડી દીધું છે. કારણ કે ચારિત્ર એક એવી બી એક સમજ એ લોકોના મનમાં વર્ષોથી ઉતરી ચૂકી હોય છે કે પુરુષ કંઈ બી કરે તો એમાં ચારિત્ર ભંગ નથી થતો, પણ સ્ત્રીઓએ તો ચારિત્ર સાચવવું જ જોઈએ. હવે આ વાત એટલી બધી અકુદરતી છે કે જાતીય બાબત સ્ત્રી અને પુરુષ બે વગર તો બનતી નથી. તો એકનું ચારિત્ર સારું રહી શકે ને બીજાનું બગડે તો ચાલે, આ વાત કેવી રીતે હકીકતમાં બને? બંને જણ જ્યારે એમાં સામેલ હોય ત્યારે ચારિત્ર બંનેને એટલું જ કલંકરૂપ છે. આ વાત નથી સમજાતી. એટલે હું આવો છું કારણ કે તું આવીશ એમ કરીને પછી એ પોતાની જાતને ન્યાય આપે છે. પણ પેલી બહેન આવી છે કે નથી, એ કદાચ એવી હોય તો બી તમારે એવા થવાની કોઈ જરૂર નથી. જો તમે સારા જ છો તો, અને સારા જ છો તો તમે એને સમજાવો, આક્ષેપો ના કરો, શોધી કાઢો ખરેખર કંઈ હોય તો. પણ એવી ધીરજ નથી, એમને એમ માનવું જ છે. તો આ વસ્તુ છે, એમાં મૂળ આક્રમકતા એ અગત્યનું છે. પછી એની સામે કારણ કયું બતાવે છે એ બહુ ગૌણ છે. અને ફેમિલી વાયલન્સમાં માત્ર સ્ત્રી પુરુષો સુધી જ મર્યાદિત નથી રહેતું, પણ ઘણી જગાએ તો માતા પિતા બંને ભેગા થઈને બાળકને પજવે છે, મારે છે. અમે તો તારા સારા માટે માર્યા એમ કરીને મારે છે. કોઈ બી બાળ ઉછેરમાં સારું કામ કરવા માટે મારવું તો કોઈ રીતે અનિવાર્ય જ નથી. બાળક ગમે તેવી ભૂલ કરે, પણ મારવું એ કોઈ ઉકેલ જ નથી. છતાં પણ પોતાના મારવાની જે વૃત્તિ છે એને આ રીતે ન્યાયપૂર્ણ ઠરાવે. પરદેશમાં પણ આ બધા પ્રકારના ફેમિલી વાયોલન્સના ખૂબ કિસ્સાઓ બને છે અને ત્યાંના સમાજશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો પણ ચિંતિત છે આ મુદ્દા ઉપર. અને ત્યાંની જે હિંસા છે એ ઘણી બધી ઘૃણાજનક હોય છે. જેમ કે બાળકોને આખા બાથરૂમમાં પૂરીને મા બાપ 2 કે 3 દિવસ બહારગામ જતા રહે, ખાવા પીવાનું આપ્યા વિના. આવી પનિશમેન્ટ કરતા હોય છે. અને પોતાની આક્રમકતા જે છે કે પોતાની અંદર જે કંઈક અજંપો છે કે અણાવડત છે એ સહન કરવાની શક્તિ નથી હોતી, ત્યારે એ લોકો કોઈકને કારણે મને આવું છે એમ કરીને એના ઉપર ઢોળે છે. એટલે એમને અંદરથી થોડી હળવાશ લાગે છે, શાંતિ લાગે છે, એટલા માટે એ લોકો એમ કરે છે. ત્યાં સાહિત્ય જે લખાય છે આ ક્ષેત્રમાં 10માંથી 3 પુસ્તકો ફેમિલી વાયોલન્સ ઉપર લખાય છે. એના ઉપરથી આપણને ખબર પડે કે એનું પ્રમાણ કેટલું બધું મોટું છે. અને બીજું કે ત્યાં આનો ઉહાપોહ બી વધારે છે, કારણ કે કાયદામાં બહુ કડક જોગવાઈઓ છે. જ્યારે આપણે ત્યાં વાત બહુ જ શિથિલ રીતે લેવાય છે. પતિ પત્નીને મારે એ કોઈ ઘટના ગણાતી જ નથી. હા, કદાચ પત્ની પતિને મારે તો લોકો ચોંકી ઉઠે છે, પણ આ મારામારી એ સહજ રીતે લેવાઈ જાય છે. બેન, આ તમે સારું થયું યાદ દેવડાવ્યું કે આમાં તમને એવું લાગે છે ખરું કે એવા પણ કિસ્સાઓ હશે જે કદાચ પ્રકાશમાં નહીં આવ્યા હોય આપણા પુરુષ પ્રધાન સમાજના કારણે, કે પત્ની પણ પતિ પર હાથ ઉગામતી હોય? હા, ધીરે ધીરે એવો એક ટ્રેન્ડ ઊભો થતો હોય છે કે પતિને અટકાવવા માટે પણ જો સામેથી સામનો થાય તો જ પતિ આનાથી અટકે છે. અમે એવું જોયું છે કે આમાં ઘણા લોકોને એવું શીખવાડવું પડે છે કે મારવા હાથ ઉગામે તમારે પકડી લેવાનો અને છતાં ના અટકે તો સામે લગાવી દેવાની એક. તો આજે એક ઇન્હિબિશન સામે એને કરવું પડે
એટલે પતિ તરીકે એનો અહમ એટલો બધો ઘવાય છે કે પછી એની એ ક્રિયા એ રિપીટ નથી કરતો. અમે ઘણા બધા કિસ્સામાં એ જોયું છે કે વાયોલન્ટ કોઈ થતું હોય તો એની સામે તમે વાયોલન્સ કરો તો કદાચ એ ઉગ્ર બને છે, પણ એક તબક્કે પછી એ રિપીટ નથી થતું, એનું પુનરાવર્તન નથી થતું. હવે એક કેસમાં એવું બન્યું જ છે કે હવે પત્નીને માર પડતો બંધ થઈ ગયો છે. હા. હવે તમને એવું લાગે છે કે સંયુક્ત કુટુંબની સરખામણીમાં વિભક્ત કુટુંબોમાં આવા મારામારીના કિસ્સાઓ વધારે બનતા હોય? હા, એ શક્યતા છે જ, કારણ કે સંયુક્ત કુટુંબમાં થોડીક શરમ નડે, વડીલો વચ્ચે પડે, થોડુંક ન્યાયપૂર્ણ વાતાવરણ પણ રહે. જ્યારે વિભક્ત કુટુંબમાં કોઈ ઓથોરિટી જ નથી, અને ઓથોરિટી હોય તો એ પુરુષ છે, તો પછી એને તો કોણ અટકાવે? એટલે જે એક નિયંત્રણ હોવું જોઈએ કુટુંબ ઉપર એ દેખાતું નથી. બીજું એ છે કે વિભક્ત કુટુંબમાં શું હોય છે કે સંયુક્ત કુટુંબમાં કે બાળકો ઘણીવાર વડીલ પેઢીના દાદા દાદી પાસે રહેતા હોય છે, એટલે કમસે કમ આવી મારામારી રૂમની બહાર જતી નથી અને બાળકો એનો પ્રત્યક્ષ ભોગ બનતા નથી. જ્યારે વિભક્ત કુટુંબમાં બાળક પણ નાનકડા ફ્લેટમાં જુઓ તો ત્યાં ને ત્યાં જ હોય છે, એને તમે સંભાળીને કશું આવી રીતે વર્તી જ ના શકો. તો બાળક ઈચ્છો કે ના ઈચ્છો એમાં એનું પ્રેક્ષક બની જ જાય છે. એટલે વિભક્ત કુટુંબની પ્રથામાં આ વાત થોડીક સચવાઈ જતી હતી એમ કહી શકાય. હવે આપણે પ્રસ્તુત કિસ્સામાં જોયું કે બાળક પણ નિસહાય સ્થિતિમાં માતા પિતાના વર્તનને સહન કરે જ છે, એને છૂટકો નથી, એ સહન કરે સિવાય. તો આવા જે બાળકો છે, આ જે પરિસ્થિતિને નજર સમક્ષ જોવે છે, એ ભવિષ્યમાં કેવા નાગરિકો થશે? બહુ દીવા જેવી સ્પષ્ટ વાત છે આ, કે આવું નાનપણથી જોતા આવતા હોય એ બાળકો પર ખરાબ અસર થાય છે, અને આ વાત બધા સમજે પણ છે. પણ કયા પ્રકારની ખરાબ અસર થશે એનું આપણે જરા અહીંયા વિગતે વાત કરી શકીએ. એક તો આ બાળકને સલામતી તદ્દન તૂટી જાય છે. માતા અને પિતા બંનેને એ જ્યારે આવી અનિયંત્રિત સ્થિતિમાં જોવે છે ત્યારે એને પણ એમ લાગે છે કે હું ક્યાંય નથી. કુટુંબમાં એક નિયંત્રણનું વાતાવરણ હોય તો બાળકને પણ સલામતી લાગે છે, અને એ નિયંત્રણમાં રહેતા શીખે બી છે. પણ જ્યારે માતા પિતાને આવું જોવે છે ત્યારે એ પોતે પણ પોતાની અનિયંત્રિત જે આવેશશીલતા છે એને એ વાજબી સમજે છે, અને ધીરે ધીરે એ પણ પોતાના પરનું નિયંત્રણ ગુમાવે છે. નિયંત્રણનો વિકાસ થવાને બદલે ગાડી ખોટા પાટે જતી રહે છે. બીજી બાજુ એ કોઈને માટે આદર ભાવ નથી કેળવી શકતો. જો માતા પિતા માટે તમને આદર ના હોય તો બીજા માણસો માટે આદર લાવવો મુશ્કેલ હોય છે. વધુ એક સારું એ બને છે કે શિસ્ત. માતા પિતા પછી પોતે જ આવું કરતા હોય છે, એટલે બાળક ઉપર સારી રીતે શિસ્તની પ્રક્રિયા પણ કરી નથી શકતા. શિસ્તને સાચી રીતે એ અમલમાં લાવવાને બદલે એ બાળકને બધું મારીને કે ઉતારી પાડીને એ રીતે શીખવા જાય છે. આવા બાળકો મોટા થઈને શિસ્તનો વિરોધ કરનારા, નિયમોને તોડનારા આપણે જોઈએ છીએ. ટ્રાફિકના જે રૂલ્સનો બહાર છડેચોક ભંગ કરે છે છોકરાઓ. આપણે એમ માનીએ છીએ કે છોકરાઓની ઉંમર એવી છે, કોઈ પણ ઉંમર સલામતી તો જુએ જ છે, પણ એ અનિયંત્રિતતા એનો સ્વભાવ બનતો જાય છે ધીરે ધીરે. અને જો કોઈ એને નિયંત્રિત કરવા જાય છે તો એ એને સારી રીતે પ્રતિભાવ નથી આપતો. એ એને તોછડી રીતે જુએ છે, ઉતારી પાડે છે, એનો વિરોધ કરે છે. જેમ કે પોલીસનો પણ અનાદર કરે છે, શાળામાં જાય છે તો શિક્ષકનો અનાદર કરે છે. ઘરમાં આવી રીતે આવું ભોગ બનેલું બાળક શાળાના બીજા બાળકોને પજવે છે, કારણ વગર મારે છે. કારણ કે એ પણ જો આવું કરશે તો જ એનો આત્મા અંદરથી થોડોક શાંત પડે છે, કે છંછેડાયેલું બાળક બહાર જઈને પણ છંછેડાટ ઊભો કરે છે. તો આવા છોકરાઓને વારંવાર બહારથી સજા થાય છે, બહારના લોકો સ્વીકારતા નથી, એટલે પોતાનામાં એક આત્મધિક્કારની વૃત્તિ ઊભી થાય છે, એને પોતાને માટે પણ માન નથી. આમ સહજ ઉઠી જતો હાથ એની પાછળ કેટલી બધી વાતો લઈને આવે છે. કહો ને કે એક જીવાયેલા જીવન ઉપરથી પડદો ઉઠે છે અને આપણને ખ્યાલ પણ નથી રહેતો. પત્ની ઉપર હાથ ઉપાડનાર પુરુષ, એના ઘડતરમાં ક્યાંક કશું એવું બન્યું છે કે જેને કારણે એ આ પ્રવૃત્તિ તરફ
વળે છે. પોતાની જાતને, પોતાના અધિકારને, પોતાના સ્વામિત્વને સાબિત કરવાના પ્રયત્ન રૂપે આ હાથ ઉઠતો હોય છે. આપણી પુરુષ પ્રધાન પરંપરામાં પતિને માટે આ સ્વામી શબ્દ છે. જ્યાં સ્વામી હોય ત્યાં સ્વાભાવિક છે કે અન્ય પાત્ર સેવક હોય. આપણે સ્ત્રીઓ માટેના અલંકારોમાં પણ એક શબ્દ વાપર્યો છે, નથ, નથની. આ નથ એ જે નાથ પહેરાવે એ નથ, નાકમાં નાકને વીંધીને જે પહેરાય છે એ નથ. આમ તો ગ્રામજીવન સાથે જેમનો પરિચય છે તે સૌ જાણે છે કે બળદને ગાડે જોડે ત્યારે એને નથ એની જે છે એ એને યોગ્ય રીતે ચાલવા માટે એના ઉપર એક અંકુશ તરીકે ગાડાનો જે અસવાર છે, ગાડા ખેડૂ છે, એ એનો ઉપયોગ કરતો હોય છે. એટલે કે નથ પહેરાવ્યા પછી હવે આ બળદને એનો પોતાનો ઐચ્છિક કોઈ માર્ગ નહીં હોય. એને જે માર્ગે લઈ જવો હશે એ માર્ગે લઈ જવાશે, જે એની લગામ જેના હાથમાં છે એના દ્વારા. ને આ જે નથ પહેરાવે એ નાથ. આ બધા જ કારણો જેમાં આપણે નથને, જે ગુલામીનું પ્રતીક હોઈ શકે, તેને ઘરેણા સાથે, આભૂષણ સાથે જોડી દીધું અને સ્ત્રી એ રીતે જીવતી ચાલી. પરિણામરૂપ હવે આ જાતના પ્રત્યાઘાતો આવવા માંડ્યા. હવે આ સમજણ પણ વિકસવા માંડી કે આજે સ્ત્રી ઉપર હાથ ઉપાડનાર પુરુષને એ વાત વિશે આપણે સભાન કર્યો આ કાર્યક્રમમાં કે એના આ પ્રકારના વર્તનની અસર એના બાળક ઉપર કેવી પડે છે. એ બાળક સમાજમાં પછી જે રીતે વર્તે છે અને સમાજમાં એનો જે સ્વીકાર નથી એને કારણે જે એનું જનૂન વધે છે, એ બધાના મૂળમાં એના પિતા દ્વારા વર્તન જે થયું છે અયોગ્ય એ છે. અલબત્ત એક સત્ય અથવા તો એ વાત તરફ પણ વિચારવું પડે. એક રમૂજનો કિસ્સો કહું તો એ રીતે પણ કે એક વખત એક ભાઈએ એવું કહ્યું પણ ખરું, કોઈ એમને પૂછ્યું એટલે કે તમારા ઘરમાં તમે આટલા બધા ઉશ્કેરાઈને બૂમ બરાડા કેમ પાડતા હતા, કેમ કે પત્ની સાથે આ રીતે તો ન વર્તવું જોઈએ. ત્યારે એમણે કહ્યું કે ના ના એવું નથી, હકીકતમાં તો એ મને મારી રહી હતી, પણ બહાર લોકોને એવું ન લાગે એ માટે પ્રતિષ્ઠા સાચવવા હું એ રીતે વર્તતો હતો. રમૂજને બાજુએ હઠેલીને પણ જો વિચારીએ તો ઘણા કિસ્સાઓમાં ક્યારેક સ્ત્રી દ્વારા પણ આવું વર્તન થતું હોય છે. એના કારણો પણ જુદા હોઈ શકે. પણ આ અને આવા અનેક મન સાથે જોડાયેલા પ્રશ્નો લઈને આપણે આપણી આ શ્રેણીમાં મળતા રહીશું.